લીઝ હોલ્ડરે જે એને બ્લોક ફાળવવામાં હતો એ સિવાયનું જે એને ખનન કર્યું છે અને દીવન રાસ કનેક્ટ કરીને જે અમારા ડમ્પરો અમારા ગામમાંથી પસાર થાય છે એ આડેધડના ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરીને ચાલે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ખાણ ખનીજ અધિકારીઓ એમની સામે કોઈ પણ પગલાં ન લેવાના કારણે અમારા ગામનો એક આશાસ્પદ યુવાનનો આ ખાણ ખનીજમાંથી ભરેલી ગાડીએ જે એક્સિડન્ટ કરીને એનું મૃત્યુ પામ્યું એના માટે ખાણ ખનીજ અધિકારી શ્રી અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરી છે અને જો રજૂઆતનો અંત 7 દિવસમાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીએ આંદોલન ઉપવાસ કરશું. 18 પેલા આલમના પેલા માણસો જોડે છે. અમારો જાત ગામનો એક આશા યુવકનો મોત નીપજ્યું છે. એના માટે ખનીજ માફિયાઓની આપણે ખનીજ અહીંયા ઓફિસમાં 10 વાર આપણી જે પેલી અરજીઓ પેન્ડિંગ પડી છે પણ આ લોકો કશું જ ધ્યાન આપતા નથી. એના કારણે આજે અમારા ગામને બહુ મોટું નુકસાન થયું છે. અને આજે જ્યારે અમે પૂછ્યું છે ગુરપાલસિંહને કે આપણે લીજ કેટલી ઊંડાઈ સુધી પેલી કરવી, એમને મને જવાબ આપ્યો છે કે 3 ફૂટ સુધી, 1 મીટર એટલે 3 ફૂટ. તો અત્યારે ખાડા 30-30 ફૂટના પડ્યા છે. શું આ ખનીજ ઓફિસ આર્ય તપાસ પેલી કરશે તો ક્યારે કરશે? નદીની બી રાહ જુએ છે.